ઘણી વખત એવું લાગે છે કે કેટલીક ગઝલો સાહેબ મને જે આવી છે ને એ મારું કામ જ નથી. વાહ, આઈ કેનોટ રાઇટ. કાંસકીને જો કે એના તનના 100 ચીરા થયા ત્યારે પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર. ક્યા બાત હે, ક્યા બાત. બલબલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે વાસ્તવમાં ભોગવું છું એશ હું એવો વિરલ. ક્યા બાત હે, ક્યા બાત. આ બધા બેફામ જે આજે રડે છે મોત પર મારા એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. આ મહાન કવિઓ સાહેબ, ઓહો, કઈ કામ થયું છે સાહેબ ગઝલમાં. અમારા શૂન્યભાઈની આગળ વાત કરું તો શૂન્યભાઈએ સાહેબ ઉમર ખૈયામ, ઓહો, આપણા રૂબાઈયત, વાહ વાહ. રૂબાઈયતની પ્રેરણાથી એટલે બધા જાણે છે એટલે આ વાત કરું છું કે રૂબાઈયતમાંથી પ્રેરણા લઈને મધુશાલા બચ્ચન સાહેબે, હરિવંશરાય બચ્ચને લખી. એટલે છે આખું રૂબાઈઓનું જ જુદું સ્વરૂપ ઉમર ખૈયામની. અને રૂબાઈઓનું આ ઉમર ખૈયામની રૂબાઈઓનું એડવર્ડ ફિટ્ઝરાલ્ડે અંગ્રેજીમાં અનુવાદ કર્યો, પણ બહુ જ કચરો અનુવાદ કર્યો. અને અંગ્રેજી સર્વસામાન્ય જગતની ભાષા હોવાને લીધે ખોટો ઉમર ખૈયામ દુનિયામાં પહોંચ્યો. ઓહ, કારણ કે પહેલાં એડવર્ડ ફિટ્ઝરાલ્ડે જે દિવ્ય સુરા છે એને દૈહિક સુરા અર્થઘટન કરીને આખું મૂળ વાત મારી નાખી. એટલે વાઇન જ મોકલ્યો. વાઇન જ મોકલ્યો Very એને. અને પેલો ડિવાઇન ની વાત કરે છે, વાઇન અને ડિવાઇન નો ડિફરન્સ નહીં સમજી શક્યો ફિટ્ઝરાલ્ડ. એટલે ઉમર ખૈયામ જગતમાં પહોંચ્યો નથી. પણ સાહેબ, ઓહો હો હો, શૂન્ય પાલનપુરીએ સાહેબ જે ગુજરાતીમાં એનો અનુવાદ કર્યો છે, અનુવાદ ના કહેવાય રૂપાલા સાહેબ, અનુસર્જન કર્યું છે. વાહ. અને ત્યાં સુધી હું તો કહું છું કે ઉમર ખૈયામ આજે આવે વાહ અને ગુજરાતી ભાષા જાણતા થાય અથવા તો ગુજરાતી ભાષામાં જન્મે વાહ અને એમની રૂબાઈઓનો અનુવાદ શૂન્ય પાલનપુરીનો વાંચે વાહ. તો શૂન્ય પાલનપુરીની મૌલિક રચનાઓ સમજીને શૂન્યભાઈને દાદ આપી દે ઉમર ખૈયામ. એટલું મોટું કામ શૂન્યભાઈએ કર્યું છે. વાહ. એમાં હું તમને એના 3-4 ઉદાહરણો આપું જે હો. તો ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર. ક્યા બાત હે. દિલ ઉપર કાળના કાંટાઓના ડંખ સહન કર્યા વગર. હવે આ વાત ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા આ ગઝલના મીટરમાં વાહ. શૂન્યભાઈ લાવે છે કે ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર. વાહ ભાઈ વાહ. કો અધર. કો અધર. વાહ. કોઈ પણ અધર પ્રેમના પુષ્પને ચૂમી ના શકે જો એણે પોતાના દિલ પર કાળના કાંટાના ડંખ સહન ન કર્યા હોય. વાહ. હવે સાહેબ જોજો પછીની 2 પંક્તિઓ. જય ઓહો, મને અત્યારે મારા ઉપર આનંદ આવી રહ્યો છે જય કે હો. મને અત્યારે શૂન્યભાઈની આ રૂબાઈ યાદ આવી વાહ, રહી વાહ, છે. ક્યા બાત હે કે ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો વાહ. અધર કાંસકીને જો કે એના તનના 100 ચીરા થયા ત્યારે પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર. ક્યા બાત હે, ક્યા બાત. આ કેવી પવિત્ર વાત છે 100 સાહેબ. ચીરા થયા છે. હા 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 હા. દિલના એના 100 ચીરા. બદનના 100 ભાગ પડ્યા ત્યારે પ્રિયતમાની ઝુલ્ફ પર એ પહોંચી શકી. વાહ. ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર પ્રેમ કેરા પુષ્પને વાહ. ચૂમી શકે ના કો અધર વાહ. કાંસકીને જો કે એના તનના 100 ચીરા થયા
ત્યારે પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર. રૂબાયતની ભાષા મળે? હે રૂબાયતની ભાષા રૂબાયતની ઓરિજિનલ આપણે ફારસી એ ભાષા છે? એ ભાષા મને જ્ઞાત નથી. વાહ. મને જ્ઞાત નથી. જય હો. પણ એટલે હું આમ કલ્પી શકું છું જય હો. કે રૂબાયતની ભાષા જો ખબર હોય વાહ. તો આપણને કેટલો આનંદ આવે કેટલો આનંદ. કે આ બરોબર આની બરોબર સમતોલ રહ્યા છે વાહ. એવો આનંદ થાય આપણને. જય હો. બીજી એક રૂબાઈ યાદ આવે છે મને સાહેબ કે ઓ પ્રિયે, અગેન આત્મા ને પરમાત્માની વાત. વાહ. ઓ પ્રિયે, પરમાત્મા કહે છે આત્માને કે ઓ પ્રિયે, એટલે કે આત્મા મેલ છે, અરે પરમાત્મા મેલ છે અને આત્મા ફિમેલ છે. વાહ. એટલે પરમાત્મા કહે છે આત્માને કે ઓ પ્રિય, પરિકરના જેવું આ જીવન છે આપણું. વાહ. પરિકર એટલે કંપાસ. વાહ. ઓ પ્રિય, પરિકરના જેવું આ જીવન છે આપણું. બે જુદા શિર છે છતાં પણ એક તન છે આપણું. વાહ. છે ભલે અલગ અલગ માથા પણ શરીર એક જ છે. વાહ. વાહ. ઓ પ્રિય, પરિકરના જેવું આ જીવન છે આપણું. બે જુદા શિર છે છતાં પણ એક તન છે આપણું. વર્તુળો રચવા સુધીની છે જુદાઈની વ્યથા. વાહ. કાર્ય પૂરું થઈ જતા સ્થાયી મિલન છે આપણું. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. આ માત્ર જન્મ તારો છે 70-80 વર્ષનો, વાહ. એ વર્તુળો રચવા સુધીની આપણી વચ્ચે જુદાઈની વ્યથા છે. વાહ. જેવો તારો જન્મ પૂરો થયો પાછો તું મારામાં આવી જાવ. વાહ ભાઈ. આવી વાત કરી છે સાહેબ. વાહ. અદ્ભુત. આ હા હા. દ્રાક્ષનો મંડપ, જય હો. શીશામાં એક અંગુરી અસલ. વાહ. શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ. વાહ. ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે, વાસ્તવમાં ભોગવું છું એશ હું એવો વિરલ. ક્યા બાત હે, ક્યા બાત. મને સાહેબ મનુભાઈ ગઢવીએ એક બહુ સરસ વાત 78ની સાલમાં પહેલવહેલી વખત મેં કાર્યક્રમ 76ની સાલમાં કોઈ પણ ફોક સંગીતનો કાર્યક્રમ પહેલો મેં એટેન્ડ કરેલો, એમાં એમણે આ વાત કહેલી. એ મને આ રૂબાઈના સંદર્ભમાં યાદ આવે છે વાહ. કે એક કપલ, વાહ. ગરીબીની છેલ્લી અવસ્થા, અને એટલે એમ સમજો ને કે ટોટલ જો બે ટંક હોય તો 1.25 ટંક મળે, અને જો 3 ટંક હોય તો 1.5 ટંક મળે. એવી ગરીબીની અવસ્થામાં જીવતું મજૂરી કરતું કપલ સાંજે મજૂરી કરીને જતું હોય છે ઝૂંપડા તરફ, અને વરસાદ વરસવાનો શરૂ થાય છે. બહુ જાણીતી વાર્તા છે, બધા જાણતા હશે, પણ છતાં મને આજે યાદ આવે છે આ રૂબાઈના દેવી સંદર્ભમાં. પૂજક કપ. હા, યસ, કે પેલો વરસાદ વરસવાનો શરૂ થાય છે એટલે દેવી પૂજક અને એમના પત્ની 2 જણા ઝાડની નીચે ઊભા રહી જાય છે. વાહ વાહ વાહ. અને પત્નીએ લગભગ 32 થીંગડાવાળો સાડલો પહેર્યો છે, જય હો. અને આપણે દેવી પૂજકે પેલું બધું જે બાંડીઓ હોય, જે પણ 4-5 વખત આગળ પહેરાયેલું એ રીતનું પહેર્યું છે, અને એમને બીડી પીવાનું મન થાય છે સાહેબ. વાહ. અને પેલા જે દેવી પૂજક પત્ની છે એમનો પેલો થીંગડાવાળો અને હજુ પણ કાણાવાળો સાડલો એના માટે માથા તમે- ઉપર મૂકે છે. એનું નામ સરસ છે, હા બાજુડી. હા, જય હો. વાહ વાહ વાહ, જય હો, ક્યા જય વાત, હો, જય હો. ये बात. અને સાહેબ પેલા દેવી પૂજક શેઠ, હાજી. એટલે મારા હિસાબે બિલ ગેટ્સ કે અંબાણી કે બધા અહીંયા કેટલા ગરીબ લાગે આપણને, વાહ વાહ. એની મારે વાત કરવી છે કે પેલા સાહેબ બીડી સળગાવે છે, વાહ. પેલા આપણા પાલવની નીચે આશ્રય લઈને, અને આકાશ તરફ બીડીનો કશ મારીને ધુમાડો છોડતા છોડતા એટલું જ કહે છે કે ઓહો હો, કેવો વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદમાં બચાડા ગરીબોની શું હાલત થતી હશે. વાહ. મારા હિસાબે આનાથી વધારે કોઈ શ્રીમંત જગતમાં કોઈ છે જ નહીં. એટલે હા કે દ્રાક્ષનો મંડપ, વાહ. શીશામાં એક અંગુરી અસલ, શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ. ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે, વાસ્તવમાં ભોગવું છું એશ હું એવો વિરલ.
વાહ આ સંદર્ભમાં એક આડકતરી રીતે એક બીજો એક શેર યાદ આવી જાય છે સાહેબ, દિલહર સંઘવીનો, વાહ શિહોરનો કવિ. એટલો બધો અલ્પ પ્રસિદ્ધ, કોઈને ખબર નથી, કદાચ આપણા એન્સાઇક્લોપીડિયા મોરારી શેઠને કદાચ ખબર નહીં હોય વાહ. કે દિલહરભાઈ કામ કરતા હતા ગઝલમાં. પણ એમનો એક શેર છે સાહેબ, એટલે આપણને એમ થાય કે આ એક શેર પૂરતા એ ગુજરાતીના સર્વશ્રેષ્ઠ કવિ પુરવાર થાય છે. એક જ છે. એક જ શેર ઉપર છે વાહ, કે મારા નસીબ સારા નહોતા, હું કેમ માનું? મારા નસીબ સારા નહોતા, હું કેમ માનું? જે હું હો. કેવી રીતે માનું? વાહ બધા કહે છે કે બિચારો નસીબનો ઓછો છે, બહુ નથી પામ્યો જિંદગીમાં. તો કવિ કહે છે કે હું કેવી રીતે માનું કે મારા નસીબ સારા નહોતા? વાહ. મારા નસીબ સારા નહોતા હું કેમ માનું? પોઢ્યો હું રાત લઈને, જાગ્યો પ્રભાત લઈને. વાહ હાય 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 સાહેબ. ઓઢ્યો હું રાત લઈને, જાગ્યો પ્રભાત લઈને. નસીબ સારા નથી કેમ એ બાત હે, કેમ માનો? એ વાત હે. અને સાહેબ પાછો એ જુઓ કે સૂતો હું રાત લઈને નથી લખતો, વાહ, વાહ. પોઢ્યો હું રાત લઈને. વાહ, વાહ. એટલે સુવામાં આમ ઠાઠ કે પોઢ્યો હું રાત લઈને, જાગ્યો પ્રભાત લઈને. આવી ગુજરાતીમાં વાત થઈ છે સાહેબ. એક કવિ છે ગુજરાતીના, બહુ પહેલા નાની ઉંમરે ગયા, પણ સાહેબ મને બધાએ સિનિયર પોએટ છે, શૂન્યભાઈ, બેફામ, સૈફભાઈ, બધાએ મને કહેલું કે જો આ વધારે જીવ્યા હોત ને તો વાહ. મરીઝને બહુ મોટી ટક્કર આપત. વાહ એમનું નામ છે નઝીર ભાતરી. ભાતરી. નઝીર ભાતરી વાહ લગભગ આઈ થિંક 27-28 વર્ષની ઉંમરે તો વાહ ગયા. વાહ અને 27-28 વર્ષની ઉંમરે ગયા એ પહેલાં ગુજરાતી ભાષાને આ બે પંક્તિઓ ગુજરાતી ભાષાને નામે વિલમાં આપીને ગયા છે. વાહ ચમનમાં અન્યને ના માન્ય ખુશ્બુ હો ભલે મારી. ચમનમાં હા, અન્યને ના માન્ય. જો સાહેબ, વાહ. લેંગ્વેજની મજા જુઓ, વાહ, વાહ. ભાષાની મજા જુઓ. અન્યના- અન્ય માન્ય. વાહ ચમનમાં અન્યને ના માન્ય ખુશ્બુ હો ભલે મારી, સ્વમાની ફૂલ છું, મારા સુધી તો હું સુવાસિત છું. ક્યાં બાત હે, સ્વમાની ફૂલ છું. મારા સુધી તો હું સુવાસિત છું. વાહ ચમનમાં અન્યને ના માન્ય ખુશ્બુઓ ભલે મારી, આઈ ડોન્ટ કેર. વાહ સ્વમાની ફૂલ છું, મારા સુધી તો હું સુવાસિત છું. વાહ મને સાહેબ મારા પોતાનામાં મજા ના આવે ને જગત આખું મારામાંથી મજા લેતું, એ જીવનનો કોઈ અર્થ જ નથી. મને મારામાંથી મજા આવવી જોઈએ. વાહ ત્યારે આ જીવનમાંથી આવી પંક્તિઓ આવે છે કે સાહેબ કેવી નોખી આપે છે લજ્જતા અણિયાળી મહેક. વાહ કેવી નોખી આપે છે લજ્જત આ અણિયાળી મહેક. વાહ અરે કંટકો પણ પુષ્પનો પરિવાર લાગે છે મને. વાહ 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 કેવી નોખી આપે છે લજ્જત આ અણિયાળી મહેક, વાહ કંટકો પણ પુષ્પનો પરિવાર લાગે વાહ, છે મને. વાહ. શું હવે માગું વધારે રૂપાલા સાહેબ, જય હો. કોઈ શું દેશે મને? વાહ શું હવે માગું વધારે, કોઈ શું દેશે મને? આ સતત વહેતી હવા આધાર લાગે છે મને. વાહ 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 શું હવે માગું વધારે, કોઈ શું દેશે મને? આ સતત વહેતી હવા આધાર લાગે છે મને. અને પહેરીને વસ્ત્રો નવા, મીઠાઈ મન આરોગતું. વાહ આપની સાથે વાત કરી રહ્યો છું ને, જય હો, તો જય સાહેબ મેં નવા કપડાં પહેર્યા છે અને અત્યારે મારું મન મીઠાઈ આરોગી રહ્યું છે. વાહ, કેમ? વાહ. પહેરીને વસ્ત્રો નવા, મીઠાઈ મન આરોગતું, પૂર્વજોના સૌ સ્મરણ તહેવાર લાગે છે મને. વાહ 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 પહેરીને વસ્ત્રો વાહ. નવા, મીઠાઈ મન આરોગતું, પૂર્વજોના સૌ સ્મરણ તહેવાર લાગે છે મને. પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને. વાહ એક બે છાંટા એ મુશળધાર લાગે છે મને. ક્યાં બાત હે, ક્યાં બાત હે. આ શોભિત દેસાઈની ગઝલ છે. જય હો જય હો ક્યાં વાત. વધાઈ વધાઈ હો થેન્ક યુ. વધાઈ હો. એક બે છાંટાય મુશળધાર લાગે છે. મુશળધાર લાગે. સાહેબ ક્યારેક ક્યારેક છે ને તે એવો ટાઈમ આપ્યો છે ગઝલે કે ઉપરથી સીધું આપણે ખ્યાલ હોય તો આપ એક જમાનામાં
35-30 વર્ષ પહેલાં જ્યારે ડિક્ટેશન આપતા હતા, જે હો પછી એક સ્ટેનોગ્રાફર આવી અને પેલા શોર્ટ હેન્ડમાં ડિક્ટેશન લઈ લે હાજી અને પછી એ પોતાની શોર્ટ હેન્ડની પેલી ભાષા ઉકેલી અને બહાર ટાઈપ કરે. હાજી તો મને ઘણી વખત એવું લાગે છે કે કેટલીક ગઝલો સાહેબ મને જે આવી છે ને એ મારું કામ જ નથી. વાહ આઈ કેનોટ રાઇટ. આ કોઈ બીજું જ આવીને મારી અંદર ઘૂસીને કરાવી મને ઢંઢોળીને અને મારામાં પેનમાં જે પણ અક્ષરો છે એ મૂકી અને ઉડી ગયું જ પાછું. વાહ એવી ગઝલો મને એમાંની એક ગઝલના 2-3 શેર તમને ઇરશાદ સાહેબ તરન્નુમમાં સંભળાવું. અરે અજબની દેણગી એની અને સોગાત ચાલે છે. વાહ શોભિતભાઈ વાહ ક્યાં બાત હે. અજબની ક્યાં બાત હે. દેણગી ક્યાં બાત. એની અને સોગાત ચાલે છે. વાહ મુલાયમ ચાંદનીમાં રાતની રળિયાત ચાલે છે. વાહ, વાહ, વાહ. અજબની દેણગી. વાહ વાહ અસલની ખાનદાની હોય છે વાહ એ જાત ચાલે છે. અસલની ખાનદાની હોય છે વાહ, વાહ. એ જાત ચાલે છે. પટોળે જે પડી એવી ને એવી ભાત ચાલે છે. વાહ, વાહ. અજબની વાહ, શોભિત. દેણગી. બહુ સુંદર આદાવર છે. શેર સાંભળજો સાહેબ. પ્રથમ થોડો વખત વાદળ વરસતા હોય છે એ બાદ પ્રથમ થોડો વખત વાદળ વરસતા હોય છે એ બાદ લીલીછમ ધરતીને જોયાનો અશ્રુપાત ક્યાં વાત હે, ક્યાં વાત હે. ચાલે છે. વાહ, વાહ, વાહ. અજબની વાહ. દેણગી. અને સાહેબ નાગર છું ને જય એટલે હો. આ શેર લઈ આવ્યો છું. સ્વીકારે છે કયા ભાવની હુડી ઓહો અદ્રશ્ય વાહ રહીને કોણ સ્વીકારે છે કયા ભાવની હુડી અદ્રશ્ય રહીને કોણ બધા ખાલી છે કોઠારો છતાં ખૈરાત ચાલે છે. વાહ. અજબની 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 દેણગી. વાહ 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 આદાવર. અદભુત આદાવર. અદભુત અદભુત આદાવર. તરન્નુમમાં હજી શોભિતભાઈ નંબર 1 ક્યાં વાત. હજી તરન્નુમમાં ક્યાં આપણો વાત. જોટો નથી હજી રૂપાલા સાહેબ એક કમાલની વાત શું થઈ છે કે આ બધી મોડર્ન પ્રેઝન્ટેશનની મહામારીઓ અને વિષયો અને વ્યથાઓમાં ઘણી વખત આપણને થાય કે ગઝલના મૂળ હાર્દને થોડુંક વિસરી જવાયું છે. વાહ દાખલા તરીકે તરન્નુમ. વાહ
તો તરન્નુમ તો કેટલી સુંદર વસ્તુ છે. બિલકુલ. એટલે બેફામ સાહેબ તરન્નુમ ચાલુ કરે એટલે આપણે આમ આખા મંત્રમુગ્ધ થઈ જઈએ સાહેબ. હાજી હાજી. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, આહો. જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે વાહ, મને. વાહ, વાહ. હા, બેફામ સાહેબનો તરન્નુમ એટલે સાહેબ હોત દરિયો તો હું તરવાની એ તક પામી શકત, શું કરું કે ઝાંઝવાઓ એ ડૂબાવ્યો છે ક્યાં મને. ઓ આ બેફામ સાહેબનો તરન્નુમ સાહેબ. સાહેબ, અને બીજા 2-3 શેર તો સાંભળો સાહેબ કે સાકી જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહીં, વાહ. એ જ તો આ તારા મેં ખાનામાં લાવ્યો છે મને. વાહ, વાહ. આ બેફામ સાહેબનો તરન્નુમ એનો સાહેબ મકતા સાંભળો. આ બધા બેફામ જે આજે રડે છે મોત પર, મારા. એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. આ બેફામ સાહેબની વાહ. તરન્નુમની મીઠાશ, ગઝલોની મીઠાશ, આમ જલનની ઇમ્પ્રેશન બળવાખોર કવિ હા. ખુદાની સાથે. અને અત્યારે આપણે બહુ પ્રેમથી વાત કરીએ છીએ પણ અત્યારે જલન સાહેબ જો આ બધા શેરો લખે ને તો એમના ઉપર ફતવાઓ છૂટે હો. હાજી. આ શેર જુઓ તમે કે હવે ચહેરો લઈને આઈના સામે નથી જાવું, જય હો. પ્રતિભા ક્યાં રહી છે કે પ્રતિભા સાથે ટકરાવું, કે પહોંચી હો જો હાનિ તો હવાની માફી માગે છે બધા પંખીઓ, વાહ સાંજે ઉડવાની માફી માગે છે. વાહ વાહ વાહ. બહુત અચ્છા.